77મા વન મહોત્સવ 2026 અંતર્ગત કાર્યક્રમ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો. 77મા વન મહોત્સવ 2026 નિમિત્તે વન વિભાગે સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ અને હરિયાળી વૃદ્ધિ અંગે જાગૃતિ લાવવામાં આવી હતી. વન મહોત્સવના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં જંગલો અને પર્યાવરણના મહત્વ વિશે જાગૃતિ લાવવામાં આવી હતી. સ્થળને છોડ અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. 77મા વન મહોત્સવ 2026 માટે એક બેનર સ્ટેજ પર મૂકવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમ સુરત વન વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન અધિકારીઓ અને જનપ્રતિનિધિઓએ પર્યાવરણ સંરક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. લોકોને વધુ વૃક્ષો વાવવા અને તેમનું રક્ષણ કરવા વિનંતી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ પછી મીડિયા સાથે વાતચીત થઈ, જ્યાં મોટી સંખ્યામાં પત્રકારોએ વન મહોત્સવ અને પર્યાવરણીય મુદ્દાઓ પર સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી માંગી. વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય વૃક્ષો અને વન સંરક્ષણ પ્રત્યે જનજાગૃતિ લાવવાનો છે. વધતા પ્રદૂષણ અને પર્યાવરણીય પડકારો વચ્ચે વૃક્ષારોપણને એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ કાર્યક્રમનો હેતુ એ સંદેશ આપવાનો હતો કે ફક્ત વૃક્ષો વાવવા પૂરતા નથી, વાવેલા વૃક્ષોની નિયમિત સંભાળ અને રક્ષણ મળે એટલું જ મહત્વપૂર્ણ છે. વન મહોત્સવ દરમિયાન આયોજિત આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ માટેની સામૂહિક જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો. વન વિભાગે લોકોને પ્રકૃતિના રક્ષણમાં सक्रिय भाग लेवा अपील करी હતી. साहब की अध्यक्षता में संपन्न हुआ है. इसमें एमएलए श्री मांगरोल गणपतभाई वसावा साहब, जिला पंचायत प्रमुख सूरत श्री समीरभाई मोदी साहब तथा अन्य पदाधिकारियों और वन विभाग का उच्च अधिकारियों श्री पुनीत नैयर सर, आनंद कुमार सर, एसीएफ श्री अभिजीत जी और अन्य कर्मचारी और भाइयों बहनों और आगेवानों उपस्थित रहेल था. इस वन महोत्सव में हम जनता से यही अपील करते हैं कि आप ज़्यादा से ज़्यादा वृक्ष वाविए, क्योंकि अभी जलवायु परिवर्तन, प्रदूषण जैसी बड़ी बड़ी समस्या हम मानव जाति को बहुत हैरान कर रही है और इसमें वृक्ष वावेतर का बहुत बड़ा योगदान है. तो सबको यही अपील है कि ज़्यादा से ज़्यादा वृक्ष लगाइए. हम वन विभाग की तौर से सामाजिक वनीकरण, टेरिटोरियल वनीकरण सब यही प्रयास करते हैं कि ज़्यादा से ज़्यादा वृक्ष वावा जाए. और हमारे बड़ा प्रधान श्री माननीय नरेंद्र भाई मोदी का भी यही अपील है कि एक पेड़ माँ के नाम अंतर्गत आप जितने ज़्यादा हो सके अपने माँ के लिए, पोतानी माँ के लिए, धरती माँ के लिए वृक्ष वाविए. જિલ્લાના 77મા વન મહોત્સવ પ્રસંગે આજે કામરેજ તાલુકાના ગલતેશ્વર જેવા પવિત્ર સ્થાને સંપન્ન કરવામાં આવ્યો. પૂરા ગુજરાતમાં આદરણીય લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે, ત્યારે પ્રકૃતિને બચાવવાનો પહેલો લક્ષ્ય છે જે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે વન મહોત્સવ કેવો હોય, કઈ રીતે ઉજવાય, જેની આજ કેડી કંડારી હતી ને આજે એ કેડી પર સૌ અમે ચાલી રહ્યા. ગુજરાતની અંદર અને પૂરી દુનિયા તો પ્રકૃતિ માટે અને પર્યાવરણ માટે જાગૃત છે, ત્યારે ગુજરાતમાં અનેક સામાજિક સંસ્થાઓ સાથે ગવર્મેન્ટે એમની જોડણી એક લોક આંદોલન સાથે આ વન મહોત્સવ ઉજવાય એવા પ્રયાસ કરીએ આજે. ત્યારે ગુજરાત જેટલા રોડ છે, જ્યાં જગ્યા છે, જ્યાં પડતર પડેલી જગ્યાઓ છે, ત્યાં બધે જ વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરવામાં વન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે સૌને હું હૃદયપૂર્વક શુભકામના પાઠવું. આપણે આપણા દ્વારા પ્લાસ્ટિક ન વપરાય, વ્યસન ન થાય, કેમિકલ જેવી ગંદી વસ્તુઓ પૃથ્વી માતા અને જળમાં ન નાખીએ, ખોરાકમાં ભેળસેળ કરીને લોકોના જીવન સાથે ચેડા ના કરીએ, વન્ય પ્રાણીઓનું અને કીડી જેવા સૂક્ષ્મ જીવનું પણ આપણે જતન કરીએ, એવી વન મહોત્સવ પ્રસંગે આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ. સૌ સુખી થાય એવી ભારતીય સંસ્કૃતિની એક પ્રાર્થનાઓ છે. એ પ્રાર્થના સાથે સૌનું મંગળમય થાય, પ્રકૃતિ બચે એ જ અભ્યર્થના.